મારી માં તારા આશીર્વાદ જોઈએ. આયો લે લુખવાડ ફોમ જ મળ્યો સેકન્ડ જાય વાળા તો હા આવ આવ મહેમાન ભૂલા પડે ચાલ લે મહેમાન ઉતરાણ કરવા આવ્યું છે એટલે તમારા ગામમાં ઉતરાય હમી નહીં થતી તે હોય ઉતરાયણ બગાડવા આયા એટલે આ ચમ આવું કે મહેમાન ને એટલે ઉત્તરાયણ કરવા ગમે તે જવાય હવે એટલે હોય તો ના ઘેર આયા તમારા મશીન ઘેર ના તમારા ઘેર આવ્યો તો યાર મારા ઘેર તો કશીએ નહીં તેમ કરતા ને યાર કોઈ યાર માછન ઘેર જ આવ્યો ચૂકતા પતંગ તો ખાસા લઈને આયા તમે તો એક કોડી આલજો ને એટલે આ તો યાર માછન બેન આવી અને દોરી ચેટલી લાયા 2 ફિરકી 2 ફીટ 2,500 વાળા છે જોઈ લે 5,000 ફિરકી હે 5,000 જો 2,500 વાળા નાલજો ને બહુ નહીં જોતી મારતો આ તો લે લુખવાડ તો કરી તું યાર અલે લુખોડવા ને આગળમાં લાપાડ નહીં ને એટલા આ એ નેટ પૈસે જ લાવતા હોય અમે ભીખ માગી ના એ વચમાં આવા ને આવા ભેગા થાય એટલે આ વખતે ને મારા હાહુ મરી ગઈ ને એટલે મારા લાબાને એટલે પાર્કી દોડીએ ચગાવ થાલ લાગે એમ. એટલે હાહુ ને હાહુ એ મરી ગયું હોય તો મારે શું લેવા દેવા એટલે મારા લાબાને કોકું કે જો આ ઉત્તરાયણ કરવા લઈને આવ્યો એ તો ક્વાર્ટર ચડાઈ હોય તો ચૂકી ગયા તમે તો તો હું પીતો નહીં ને. તે આવજો ધાબા પર માછે ના તમારે છે ને ધાબા ઉપર એમ ને? ઓહ તારી તમે મસ્સે ને ધાબા ઉપર શું આવે કોઈ ટકવા દે ધાબા ઉપર એટલે આ મને ખબર તું ઉતરના દા ટકવાનું નહીં માર માછે ની આબરું કાઢી તું હા ના મસ્સે ઓલે લાય તા તમે મસ્સે અત્યારે પેલું 70 ગોઠાળું આવડું દોડું લઈને ફરો એ હો ગમે તે પતું ગમે તે મારો માછે લે એટલે મસ્સે મહેમાન તમે- શરમ આવી જો આટલી ઉંમરે દડો લઈને ફરો એટલો ના આવ્યો નોલે તો એ કંજૂસ છે તમે તમારા જોડે બધું મંગાવ્યું છે ના ભાઈ અમે તો માછે ગમે તે અમારે માછે થાય મુલા આવ્યું એના માટે હા તો વાંધો ને હું આવો ને મારે ચા પાણી કરવા આવજો તમે તારા ઘેર હું આ આવશે ને તારા ઘેર હું આવે લુખવાડે હા આવજો અને પતંગ ને દોરી રાખજો પટાઈ ના દેતા બા હારું હેડો હા માસન કેજો રાખો હા હા અને આ લુખવાડ વચમાં ભેળું થયું ને મને માતા આ પતંગ મારે ઓળે કરવા પછી માછન કેવું પડશે કે ઓળે કરજે ને કે આ એ વચમાં તમારા ગોમના લુખવાડ ભેળા થયા યાર મને તો જવા દેતા તો કોઈ ઘેર રહેશે જ નહીં શું કે રમણ ભમણ પડી છો તારી તો કોઈ રહેતું નહીં એવું કરીને પૂછ્યું ને અલે વાલે ઘેર છે કે નહીં એટલે ઘેર રહો છો તમે અલે આ તો ઓગણા જોયું જો કે કેવું રમણ ભમણ પડે મૂકું કોઈ રહેતું નહીં એવું લાજ મળતો ખોટું કરવું અલે આવું ના રાખાય ઘર આગળ કોઈ મહેમાન પરવા કેવું લાગે આ જો આ જો કેટલો કચરો ભેગો થયો જો આળો આ ઢગલો હોય કે આણો પડ્યો આ પેલું પાસે ઢગલા પડે પણ હું હતું ખબર હા આ તો પતંગ લૂંટવા જવાની ઈચ્છા હતી ને એટલે અલે પતંગ તો આજના કોઈ નહીં થઈ ગયું કેટલા દાડું નથી આવ્યું આ ચોમાહા વાગતું આવું ઊભું હોય તો કેટલી વાર મેં ટકોર કરી પણ કંટાળવામાં આ બધું કરું હું કંટાળો આવે તમારી જિંદગીમાં ધૂળ પડી કંટાળો આવ્યો કરી આ સાફ સફાઈ કરો કોઈનો બેહું રાખો હું કહેતો હતો હા આ પેલું અધર છોકરાનું કોઈ ચડાવ્યું એ ચીડા પકડે બઠે ના અરે ચેડા પકડા નહીં ચોટી રહ્યા છોકરા વાયર બાય છૂટા છે ને ચોટી રહ્યા ઓછું ઉતારો આ તહેવાર ચાલશે પણ તો કાલ તથા મારે ડુંગળી ના દો એ વટા લૂંટી લે લિયાની નહીં એ ખર્ચા કરા ખોટા અલ્યા ખોટા ખર્ચા નહીં 12 મહિને એક તહેવાર આવે એમાં પતંગ લઈ આવો પડી હજુ તો કાલ તહેવાર સાથે જઈને લઈ આવો અને ઉપર ચડાવશે નહીં અને ધાબુ હોય થારો પતરો બધો રડશે ને તો પડશે હેઠો મને એક ખર્ચો વધી જાય દવાખાના એક ના એક છોકરું છે નહીં મેં અધર ચડાવીને બેસા દીધું એ બોલ તું ચાલશે આપણે હું તો અલે શેડા વાળી હેઠો ઉતાર ને તારા બાપાને ક્યાં પૈસા લઈ આવે પતંગ એ તો બરોબર છે હા અચાનક કોક તહેવારનું મહેમાન આવી જાય કરવાનું આ તહેવારના ગમે ત્યાં ચાલો ઉતરેલા છે ઉતરી મા મહિના પોચેમાં આવશે ઉજવણી આવશે એટલે મહેમાન પણ છે ને આવું ઘર આગળ પાછળ ઘર આગળ કોઈ ના રહે કોઈ આવે ના મારશે એવું થાય સાચું કરી મૂકી દીધો મેં એકલો ભેસન ખાવું તો કોઈક ના હાલત લઈ જાય પણ કોઈ ખાવું નહીં ભેસન તો આ નકરો આલો છે બીજું કોઈ નહીં તમે તારા ભેગું કરો અને ભાઈ હરી તો પર ફૂટી પાડો આ સ્કૂટી માં હું બઠું એને અને ઘર આગળ હાવ રાખો કોઈક આવે એવું રે
અને મેં તમે કહેલું કેવું તું પણ તમે ઘેર રહેતા નહીં એટલે આખો દાડો શેતમ એકદમ પડ્યા રહો. આ તો દેખવાનું એટલે કીધું તમને પણ શેઠી એટલી ઓટલી એવું કરવાનું કહો. પોટલી હતી પણ હું કે પેલા કૂતરી જેવું કરો કે કૂતરી ફરેલું ઓતરણ પછી પહોંચી વળતા નહીં એટલે રાળ પાડો. જબર બોલો તમે દોઢું આવ ના બોલાય. દોઢું નહીં સીધું કેવા જો મને દોઢું બોલતા આવડતું નહીં એક શબ્દ દોઢું ના આવે મારો. આ તે આટલી રાત આપણે બપોરી ચખાઈશું. અને શેરા પકડે કોકની દોરી હારી છે ને હાથ હાથ તોડી નાખશે. અને વીરતા બાપા ક્યાં પૈસા લઈને પતંગ પતંગ લઈ જાય. એટલે હમણાં જીવે પેલી ચાઇના દોરી લેવા. એ ભાઈ જો તાર પતંગ ના ઘરમાં બે જાય ચાઇના દોરી નોમ ના લેતું. ચમ એ દોરી જ છે કે યાર અલ્યા દોરી છે ચાઇના એટલે દોરી કેવાય પ્લાસ્ટિક નો વાયર આવે રહ્યો. કશું એવું ના હોય. બધા ચગાવી એવું કોઈ નહીં થતું. અરે બધા તો આપણે જોયું પેપર માં ભાઈ ના કરંટ આવ્યો દોરી થી વાયર પર પર વેટાઈ જાય તો કરંટ આવ્યો તો એ ખાલી બનાવવાની વાતો બધી. આ બધી તો કણા બણા વેટાય તો તૂટી જામ કર્યો પેલો તૂટાની ગળો કાપી નાખે ખબર હે લ્યો અને દોરી લાવે તો હારી આવી લાવે તો ચાઇના લાવતા નહીં. કશું હતું તમે થોડા 500,000 રૂપિયા ઉઠ્યા દેતા આવી. તમ પૈસા નહીં લે અહીં જ કે તો જમીન કા વાવો તને જો શેઠિયા પાન એટલે છેડા લૂંટા જાવ કે ઉપર ચડી. વળી હા બધું દોરી હારી લાવી ચગાવો પતંગ. સારું અરે બેટા સાફ કર દે. મહેમાન આવે તો સારું લાવશે. એ હું કહું તું આ સાફ કર દે બધું એટલે કે હું તમારા માટે પતંગ દોરી લેતો આવું. જો કદી ઉઠે નહીં કરી હું તો કરી ઉઠે ઉઠે નહીં રાત દોરી પતંગ નો કોફો નીચે તો લાવે લે. અરે નોમતીને જ લાવવાનો એક તો બે આખમ જેટલું કરું. મને અત્યારે સાપી દઉં છું બધું. એટલે આ તો લુખવાય ને માસે તું કને લુખોડ કહી લે. હા આવડે ગયડે થયો ને વાહમાં કેટલો જોવીને લૂંટવા આવ્યો હોય લે. લે આ માસે તને ખબર નહીં પડતી. લે ઉતરનું તો ઉડી આવ્યું તું લે. હા એ જ મારી આબરૂ કાઢી લે. હા રે આબરૂ કાઢી મેલી એમાં એટલે તને ખબર નહીં. એટલે કાલ હું બજારમાં જોતો ને તે પતંગ ગોળીના ભાવ કેટલા હતા તે હું તો લીધા વગર કોઈ લૂંટી બધા ચકાય. આ તને ઇન્નમ લાવી તેના માટે લાવી લે. મારા માટે સાચું એ મારા માટે હું સાચું અને મારા માટે નહીં લાવી યાર. એ તો તારે લાવવાનું લે. એટલે માછા થઈને તું યાર માછા ને માટે પતંગ દોરી નહીં લાવતો તો શરમ નહીં આવતી યાર. તું અત્યારે લુખવા વેરા કરીને યાર ભાઈ કેટલું આપવાનું. અને આ સાચું કહું માછા મારે છે ને હમણાં એટલું કાઠું છે ને તે રોઈ રોઈને ડાળા જઈ માછા મારે. તે ટૂંપો ખાઈ લે કેવું કરો હોવી ટૂંપો નહીં ખાવાનો લે. પકડ મરી જાઉં હું હાલ મરી જતા એટલે હું મરી જતા ઉઠ. ના ઉતરેલા બીજા દાળ મરજે એટલે હા તો કીધું એટલે તારું ઉતર નહીં બગડે યાર. એટલો જ કહું તાન હા તો મને થોડા હાલતી કોમ યાર. આના પછી તાર માથે જ લાવ્યો બધી લે. હા તું કઈ આપણે કોટર ચડાવીને વીજ નહીં જતા લે હા નો લે તાન આપણા ઘેર જઈને ખરા મસ્ત પતંગ ચખાઈએ ત્યાં ને અને લાઈ હું પકડી લઉં. હાલે આગળ તો તમે એટલે અંગાત અંગાત તો જઈએ યાર એટલે ના ના માછે તો ખબર ના પડી જાય આ બધી. લે તાન ભગવાન પડશે ને આખો દાડો બાર રખડ રખડ કરી. તો મહેમાન પરનું આવે હ પોપટલાલ અલ્યા પેલા વાલને ઘર આગળ કેવું રમણ ભમણ પડ્યું તે તો મેરા આગળ ઘર આગળ ઉભું રહેવું જગ્યા નહીં નકર જોયું ગંધવેડો કરે એકલો ગંજ એટલી ભેગી કરી લે કોઈ આવું ના કરાય કોઈ તહેવાર આવે છે આગળ તે સાફ કરે તો એવું કઈ ના આવે. એ ઓમી એ ગંધવેડો જક એ ગંજોડો છે ને તમને એવું કેવું છે બે દાર તહેવાર છે હાથવીન ફરજો આમ, વગર વાયરા ઉડતા નહીં પા. અમે તો ઉડે યાર અલે રોજ ઉડતા હોય છે રોજ તમારી ખબર ના પોપટલાલ પેલા ખોણિયાના તળાવમાં પડ્યા હતા પેલા બાવળિયામાં પડ્યા હતા પણ માપનું કરો હું તો આપણી ઉંમર થઈ. એટલે એવી તો કોંચીભાઈ મને ખબર પડે શું ખબર પડતી આટલા વર્ષે અમારે તમને ના કેવું પડતા ઘેરા ગડપણમાં. આડી તો ઓર રાખજો હેડો. અને બે દાર તહેવારે હાચવજો. આ તહેવારો તો થોડું ઘણું રહે ના તમે તાર આડા જે દર પીઓ પીવા તહેવાર મનાવે કોઈ મહેમાન પર આપણા ઘેર આવતું હોય તો કેવું લાગે કે ગામમાં આવા છીએ આમ તો બાર ગામ જઈએ બે રહેતા નહીં કે શું વાત કરે કે તમારા પોપટલાલ ને પેલા ભમરા પેલા મંગઈ આખો દાડ કે ઢઢા જેવો કોઈ વાર તહેવાર આવી કોઈ લગ્ન પ્રસંગમાં આવીએ તો ઘેરા દોરી પતંગ તો લાવતા નહીં પછી અમે જાતે જ ઉડીએ કે એટલે પણ જાતે ના આવડે ત્યાં દોરી પતંગ લઈને ચગાવો
જીવડો દોણા નાખો, કૂતરો લાડો બનાવીને ખવડાવો, શીરો બનાવીને ખવડાવો. ઓય, એમાં તો આમાં દોરી ખાવા- પતંગ હોય તો જ પતંગ ઉતરે ને થાય. અમાર જોડે જ ખાવાના જીવડો શું ખબર આવે? એટલે બે દાડા માપમાં ફરશે, બીજું કોઈ ના તો શેતર મેં એટલે તમને કહેતો જવું. સારું. હો હા. નકર તમે વગર વાયરા ઉડો એવા છો. સારું બાબા. એ નહીં આ તમે એકલા ઉડ્યા યાર. અલ્યા, લેતા માટે પતંગ ને દોરી લાવ. એ બે બે ફિરકી લાવ. ચગા તું એના માટે તો લાવ લે. એ નહીં. અલ્યા, છોકરાને યાર આવું ના કરાય તમારે. આ તો માસે છે આવું કરાય લે. હા લે માસે આવું ના કરાય યાર તમારે. પતંગ માસે આવું ના હોય. તમે શું કીધું કે તમારા માટે લાવ્યો યાર? કે પોચ પતંગ તમારા માટે ગયા બધા જ ના હોય. આ તો હું ખબર પેલા ધાબા પર આપણે ચકરા જવાના ને એટલે ઈ લઈ જાય જો પછી આપણે ના હોય છે એ નહીં એ નહીં હું તમારા માટે પેલો ચોખા ઘીનો શીરો બને એ ખાઈને આપણે જઈએ ચખાવા. ખાઈને જવું આ એટલી કણ આડો તો એ બધું લઈ જાય. પણ આ તો પોત જ ચખાવશે. આ તો એ એક પતંગ ચખાટ સારું હે કોણ નહીં આવતું ચખાવતા. એ પણ આ તો આવું ના બોલ. દોરી જ લાવ્યો ખાલી યાર. એ તમે હાલો ને યાર આમ લઈ લે આ છોકરા જા તું ચખાઈ જઈને હો. કોઈ લે પોચ લઈ નાખી પતંગ. હું આ ધાબા પર પડ્યા નથી બધા યાર. એટલે તમને ખબર નહીં પડતી યાર માછે. આયા તો પટાલ છે કોને બે જણા મને પણ યાર ચલો જાય રે હું આખે જતો છોકરું છોકરું પણ ચખાવી આપણે બધા ખાઈને જોત ના જાય. એને ખાઈ લીધું એને તો કોઈ સાફ કરતું નહીં કઈ લીધું છે ને. એને તો મેં વહેલા ખવડાવી દીધું હા. આ તો તમે આ એટલા તો શીરો પેથી બનાવતો એના માટે ન કહું ખબર હની જેલો બટાકાનું શાક બનાવ્યું મેં તો. એટલે આયરું લુખવાડ મારા માટે સ્પેશિયલ શીરો બનાવતું છે એટલે આયરું વિશ્વાસ આવતો નહીં વિશ્વાસ. હા પેલું વનસ્પતિ ઘી વાપરું શીરો એટલે વનસ્પતિ એટલે સારું આવે યાર. ભેંસો ખાઈને કેવી તાજી થઈ આપણે ભેંસ જેવા નથી. એટલે એ તો ભેજન ખાવાનું આવે લે મોહન ખાવાનું તો એ ના આવે. લે આ ભેંસ ખાય ને દૂધ કેટલું બધું હાલે યાર માછે તમને ખબર નહીં પડતી યાર. સાગર ઘી ખાવું પડે સાગર ઘી. સાગર તન હું તો ઘેર પેલું ડોસી નવરા દૂધ સાકર ના રેલા કરે ને તમારે સાકર ઘી ખાવું લે. હા આ ચાલો તો તો અડજે લે મને ખવાય છે. હા એકલું તો આવેલો તું પેલા આખા ગામ ને લેતા તો મારું એક પૂરું કરજે ને ભાઈ હા લે ને. એ પેલા જેના લેતો આવ્યો તો અરે ના પાડતું તો એ તો એના માટે તો અલગ 10 કોડી લાઈન મિલાઈ ગયા. એટલા બધા લેવાય લે પતંગ. એટલે આ રહ્યો ને છોકરાનો મેન કહેવાય કહેવાય. પણ ઈ સામેલવાના હોય એના બનાતા એટલે આ શું છે ના જોઈતા ને. એટલે આટલા તો ઓછા પડી એટલે માછે તને ખબર નહીં આ અમાર ગામમાં છે પતંગ ચકી કેવા અને તારો આકાશમાં તને પતંગ ચગાવવાની જગ્યા નહીં મળે એવા પતંગ ચકી ના હોય તું જો ખાલી ઉપર તો હા મારું આરબી કોમેડી હા